સાબરકાંઠા જિલ્લામાં આજે આઈજીના વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ અને ઇવેન્ટ નિરીક્ષણ બાદ લોક દરબાર યોજાયો। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે સાબરકાંઠાના હિંમતનગરમાં જઈ આવ્યા હતા, જ્યાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કર્યું હતું। હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે વાર્ષિક ઇન્સ્પેક્શન શરૂ થયું હતું। પ્રથમ જિલ્લાની પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પરેડ કરવામાં આવી હતી। ત્યારબાદ વિવિધ ઇવેન્ટો જેમાં રાઇફલ પીટી, ખાલી હાથ પીટી, લોક પીટી, લાઠી ડીલ, વેપન ટ્રેનિંગ, કેદી પાર્ટી, મેડિસિન બોલ, ગાર્ડ માઉન્ટિંગ, યોગાસન, કરાટેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। એસઓજી અને એલસીબી દ્વારા ચેકપોસ્ટ, બિલ્ડિંગ ઇન્ટરવેન્શન, મોક ડ્રીલ રજૂ કરવામાં આવી। વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને આજે વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્થાનિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા, સીસીટીવી લગાવવા અને સાયબર ફ્રોડ વિશેની રજૂઆત કરી હતી। સાબરકાંઠા જિલ્લામાં રેન્જનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એના ભાગરૂપે ગઈકાલથી ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના સંદર્ભે બે ડિવિઝન પોલીસ સ્ટેશન, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આના પણ રેકોર્ડ ચકાસણી કરવામાં આવી, ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। એની અલાવા ક્રાઇમ કોન્ફરન્સ પણ લેવામાં આવી છે, જેથી જિલ્લાની ક્રાઇમનું પેટર્ન અને જે કાયદોની વ્યવસ્થા છે એની સમીક્ષા કરી શકાય, તો આ બાબતની પણ મિટિંગ થઈ છે। એની અલાવા તમામ અધિકારીઓ સાથે ક્રાઇમ અંગેની ચર્ચા પણ થઈ છે અને આ સવારથી સેરિમોનિયલ પરેડ લેવામાં આવેલ છે। એની અલાવા જે અલગ અલગ જે એક્ટિવિટીઝ છે, મોક ડ્રીલ ચાલુ છે, બિલ્ડિંગ ઇન્ટરવેન્શન, ચેકપોસ્ટ અને એની અલાવા જે ઘણી બધી ગતિવિધિઓ છે, સ્કોડ ડ્રીલ છે, વેપન હેન્ડલિંગ છે, તે તમામ ગતિવિધિઓની ચકાસણી કરવામાં આવી રહી છે। એની અલાવા પોલીસની કોઈ સમસ્યા હોય, પોલીસની પણ અમુક રજૂઆતો હોય, તે બાબતે પોલીસ દરબાર પણ લેવામાં આવશે અને સાથે સાથે લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવશે, જે અંગે એક લોક દરબારનું આયોજન પણ કરવામાં આવેલ છે, જેથી લોકો સાથે પણ પોલીસનો એક સંવાદ સારી રીતે સ્થાપિત રહે અને લોકોની જે પણ કોઈ સમસ્યાઓ હોય અને આ બાબતે પણ ચર્ચા કરીને નિરાકરણ લાવવાનો પ્રયાસ ઇન્સ્પેક્શન દરમિયાન કરવામાં આવશે।